કેવડિયા ખરેખર બહુ અદ્ભુત છે. એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સરખાવીને હું એવું નથી કહેવા માગતી કે ખર્ચો ખોટો છે. એ એટલા બધા પ્રવાસીઓને આકર્ષે છે, આપણી છબી બનાવે છે, આપણે ઇન્ટરનેશનલી કશુંક રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. એ બહુ જ અદ્ભુત છે. પણ એ અદ્ભુતની સાથે આ માણસો તો અહીંયા વર્ષોથી રહે છે. એમના સુધી આપણે દવાખાનું ન પહોંચાડીએ, દવાખાને પહોંચવાનો રસ્તો ન પહોંચાડીએ. 108ની સુવિધા છે, શું કરવાની? ફોન છે એમની પાસે, નેટવર્ક પણ એકાદ તો આવતું હશે અહીંયા. એ જ્યારે ફોન ડાયલ કરે પછી 108 આવશે કેવી રીતે? ઉનાળામાં તો તોય આમ ઉબડ ખાબડ રસ્તાઓ પર બાઇક પર કે ગમે તેમ કરીને લઈ જશે, અથવા અડધે સુધી જોડીમાં જશે, ધીરખાડીથી રસ્તો આવી જશે. ચોમાસામાં તો ત્યાં પહોંચાતું જ નથી. આ સ્થિતિની ગંભીરતા મને નથી ખબર હું આ વિડીયોથી થકી સમજાવી શકી છું કે કેમ. મને એ પણ નથી ખબર કે આ વિડીયો જોયા પછી કોઈ ફરક પડવાનો છે કે કેમ. પણ છતાં એ ફરક નહીં પડે એવું માનીને બતાવવાનું બંધ નહીં થઈ શકે. ફરક નહીં પડે એવું માનીને આટલા કિલોમીટરો ચાલીને કોણ જાય? કેમ કે હું ચાલીને આવી છું એટલે મને ખબર છે કે આ કેટલું તકલીફદાયક ને પીડાદાયક છે. હાંફી ગયા છીએ, પાણી માટે તરસ્યા છીએ. એવું લાગે છે કે એવું લાગતું હતું કે પહોંચીશું ખરા. મનમાં એવો વિચાર આવ્યો હતો એટલી બધી જ્યારે ગરમીને હાફ થયો હતો ત્યારે કે અહીંયા અમને કશું થશે તો કશું જ નથી મળવાનું. એ ખબર હોવા છતાં અહીંયા આવ્યા છીએ. અને આ સંઘર્ષોની વચ્ચે અમે આવ્યા અને અમારી સાથે આવું થયું એટલે રસ્તો બનાવી દો એવું નહીં. પણ આ નિયતિની નિયતિ તો બદલો. કેટલા વર્ષોથી આપણે આમ ચલાવે રાખીશું? કોઈ દિવસ ફરક નહીં પડે. આંકડાઓ વાસ્તવિકતા બતાવે છે તોય ફરક નહીં પડે.